નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। ખાટિયા ઢોકળા બનાવવાના છે। ખાટિયા ઢોકળાની રેસીપી જે આપણે કાઠિયાવાડમાં થાળી ઢોકળા કહી સાસમાં પલાળી અને હાથો લાવીને કેવી રીતે આપણે તૈયાર આનું ચક્કીમાં લોટ મળીએ અને ચોખાનો અને ચણાની દાળનો લોટ દળીને પણ આપણે આ ખાટિયા ઢોકળા બનાવી શકીએ। તો ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે તૈયાર લોટ લીધો છે। એમ ચારક વસ્તુ નાખી અને આ ખાટિયા ઢોકળાનો લોટ મળે છે। તૈયાર છક્કીમાં પણ મળે છે। જે દવણું દળતા હોય ત્યાં લોટ વેચતા હોય તૈયાર બાજરીનો, જુવારનો, ઘઉંનો, ત્યાં આ ખાટિયા ઢોકળાનો લોટ મળીએ અને ન મળે તો ચણાની દાળ છે। ચણાની દાળ 20% રાખવાની, 60% ચોખા રાખવાના અને 5% મગની દાળ, 5% અડદની દાળ અને 5% મકાઈ, એવી રીતે 4 વસ્તુ નાખીને આપણે આ લોટ તૈયાર કરી લેવાનો, મિક્સરમાં દળી નાખવાનો અથવા તમે પલાળી પણ શકો। તો આપણે આ તૈયાર લોટ મળી ગયો છે। આવા બેટર બનાવી નાખીએ। 500 ગ્રામ તૈયાર લોટ ખાટિયા ઢોકળાનો લઈ, આ 550 ગ્રામ છે એમાં આપણે સાઈસ નાખીશું। 450 ગ્રામ સાઈસ નાખી દેવું અને આને આપણે 8 કલાક માટે રહેવા દેવું। આ ખાટી સાઈસ છે। તો 400 ગ્રામ આપણે ખાટી છાશ નાખી છે। હવે આપણે આને મિક્સ કરી દેવું। બેટર જાડું પડશે ને જરૂર પડશે તો હજી છાશ નાખશું। હજી થોડું કોરું પડે છે, 200 ગ્રામ જેવી છાશ નાખવી પડશે। 200 ગ્રામ જેવી હજી છાશ નાખી દે। ટોટલ 550 ગ્રામમાં 600 ગ્રામ છાશ આવી છે। મિક્સ કરી દઈએ। આજે આપણે ખાવામાં છાશ હાલે, મીડિયમ છાશ છે, બહુ ખાટી નથી અને હજી થોડું ગરમીનું પ્રમાણ છે એટલે હાથો 6 થી 7 કલાકમાં મસ્ત આવી જાય। આપણે સવારના સમયમાં આ બેટર બનાવીએ છીએ, સાંજે ઢોકળા બનાવશું। આવી રીતે એક જ દિશામાં 5 મિનિટ ફેટવાનું। અત્યારે આ બેટરની કન્ડિશન એટલી જાડી છે, એટલી જાડી જ રાખવાની, આનાથી પતલું નહીં કરવાનું। તો આપણે હવે આને ડીશ ઢાંકી અને મૂકી દેવું આથા માટે। અત્યારે ચોમાસાની ઠંડી થોડી ઋતુ થઈ ગઈ એટલે 8 કલાક માટે રહેવા દઈએ। જો ગરમ ઋતુ હોય ઉનાળો તો 5-6 કલાકમાં આથો આવી જાય। અત્યારે ઠંડી થોડું છે એટલે 8 કલાક માટે પેક કરી દઈએ। 8 કલાક પછી જોવું આપણે। તો મિત્રો આપણે ખાટિયા ઢોકળાનું બેટર બનાવ્યું હતું, એને 7-8 કલાક થઈ ગઈ છે, મસ્ત હાથો આવી ગયો છે। હવે એને આપણે ખાટિયા ઢોકળા બનાવી નાખીએ। 8 કલાક જેવું થઈ ગયું છે, તો ખાટી ખાટી સુગંધ આવે છે, તો એકદમ મસ્ત હાથો આવી ગયો છે। અને આપણે આવી રીતે પહેલા ફેટી નાખીએ। બે મિનિટ ફેટી નાખવાનું। કન્ડિશન એ મસ્ત છે, આમાં કંઈ આપણે પાણી નાખવાનું સાચું નહીં। તો હવે ઢોકળામાં આપણે બેટર આથો મસ્ત આવી ગયો છે। હવે આપણે આમાં નમક ને હળદર નાખી દઈએ। ટોટલ આપણે 500 ગ્રામ લોટ લીધો હતો એટલે 12 ગ્રામ જેવું નમક નાખી દઈએ। 5 ગ્રામ હળદર નાખી દઈએ। હળદરથી આ ઢોકળાનો કલર સરસ આવશે। 5 ગ્રામ જેવી હળદર નાખી દઈએ। હવે મિક્સ કરી દઈએ। હળદર મેં થોડી વધારે નાખી છે કારણ કે ઢોકળાનો કલર પીળો હોય તો જ મસ્ત લાગે। નમક ને હળદર બેટરમાં બરાબર મિક્સ કરી દઈએ। હિંગ નાખી દઈએ સારા ફ્લેવર માટે। 1 ચમચ જેવી હિંગ નાખી દીધી।
ઢોકળા આમ ગળે સોટેની ને સોફ્ટ બને એના માટે આપણે 1 ચમચ તેલ નાખી દઈએ છીએ, 25-30 ગ્રામ જેવું સિંગ તેલ નાખીએ છીએ। 30 ગ્રામ જેવું 1 મોટી ચમચ તેલ નાખી દીધું। બેટરમાં તેલ નાખવાથી ઢોકળા એકદમ પોછા બનશે અને આપણે ખાઈએ ત્યારે ગળે ઠસાઈની ડુસુરું ન વળે એના માટે આપણે તેલ નાખ્યું છે। તપેલામાં ઢોકળા બનાવશું અને માથે આ ઢક્કન ઢાંકી દેવું અને આપણે આ કપડું બાંધી દેવું। મારી પાસે મોટી થાળી છે, એમાં બધું બેટર આવી જાય। આપણે તપેલામાં પાણી મૂકી દીધું અને આપણે આ મૂકી દેવું નીચે। આ લસણ કૂટડવાની ખાંડડી ડીશાની ઉપર મૂકી દેવું અને આમ ઢાંકી દેવું, એટલે આ જે બધી ભાપ આવે આ કપડામાં આવી જાય અને આપણે ઢોકળામાં કોઈ ભાપનું પાણી ના જાય, એટલે મસ્ત થઈ જાય। થોડું આપણે ડીશમાં તેલ લઈ લે, તેલ વધારે નહીં લેવાનું, માપે લેવાનું, સેજ લઈ લેવાનું, એટલે ઢોકળા ઉખેડવા તાને આરામથી ઉખડી જાય। સોડા માટે આપણે ઈનો વાપરશું। આ 5 ગ્રામ ઈનો આવે, આ 5 ગ્રામ, આ 500 ગ્રામ આપણે લોટ લીધો તો એમાં 5 ગ્રામ ઇનફ થઈ જાય, કમ્પ્લીટ છે। વધારે લોટ હોય તો તમારે વધારે લેવાનું, ઓછું હોય તો અડધું પેકેટ નાખવાનું। કિલો 1 હોય તો 2 પડીકી નાખી દેવાની। આપણે એના ઉપર થોડું પાણી નાખી દઉં, ચમચ પાણી નાખી દે એટલે ઈનો એક્ટિવ થઈ જાય। આપણે બરાબર ફેટી નાખીએ। આવી રીતે બરાબર ફેટી નાખવાનું, અંદર બબલ્સ થાય, હવા ભરાય એટલે આપણા ઢોકળા સરસ ફૂલે। બે મિનિટ સરસ ફેટી નાખવાનું એટલે ઈનો બધું આવી જાય। સરસ બેટરમાં બબલ્સ થઈ ગયા છે, બધું આપણે ડીશમાં લઈ લઈએ। એટલે સુધી કાંઠા સુધી છે આ ઢોકળા મૂકી દઈએ છે। આવી રીતે લેવલ રાખીને મૂકી દઈએ છે। તપેલાને જોઈ લેવાનું, તપેલું કે ડીશ રેવલમાં નહીં હોય તો ઢોકળા એક બાજુ જાડા થાય ને એક બાજુ પતલા થાય, એટલે રેવલ કરીને મૂકવાનું। અને ઉપર આપણે થોડું લાલ મરચું છાંટી દઈએ છે। તો આ 9 ને 18 થઈ છે। ઢોકળાને 14-15 મિનિટ પકાવી દેવું, ઢાંકી દઈએ છે। આની ઉપર આ વજન રાખી દઈએ એટલે હવા નીકળે નહીં। સ્ટીમર કુકર વગર એકદમ દેશી રીતથી આપણે તપેલામાં પકાવીશું, મસ્ત ઢોકળા પાકી જાય। ફૂલ ગેસ ઉપર પાકવા દઈએ છે। અત્યારે ફૂલ ગેસ ઉપર આપણે પકાવીએ, 14-15 મિનિટ ફૂલ ગેસ ઉપર પકાવીને જોઈ લઈએ પછી। તો મિત્રો 9 ને 34 થઈ ગઈ, 15 હોલ મિનિટ થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ ઢોકળા પાકી ગયા કે નહીં। આ વજન લઈ લઈએ, આ ભાપનું પાણી બધું આમાં આવી ગયું છે, ઢોકળા ઉપર કઈ ગયું નથી। ઢોકળા સરસ ફૂલી ગયા છે, જો સરસ પાકી ગયા છે, શાકામાં કશું આવતું નથી, સરસ પાકી ગયા છે। આપણે 2-4 મિનિટ વધારે પાકવા દીધા, 12 મિનિટને બદલે 15-17 મિનિટ થઈ ગઈ છે, તો 9 ને 35 થઈ ગઈ છે। હવે આપણે લઈ લઈએ છીએ ડીશને। આ ઢોકળાને આપણે 20 મિનિટ પંખા નીચે ઠરવા દેવું, પછી કટિંગ કરી નાખીએ। ક્યાં સુધી આને આરે આપણે તો મિત્રો આ ઢોકળાને આમાં તેલ નાખીને ખાતા હોય માણસો, સિંગ તેલ નાખે, પણ આપણે તો નહીં મજા આવે, એટલે માટે આપણે કઢી બનાવવાની છે
અને એનો થોડોક રાઈનો ને મરચાંનો લીમડાનો વઘાર મારી દઈએ. 1.25 કિલો જેવા ખાટિયા ઢોકળા બનશે. એની હારે આપણે ખાવા 500 ગ્રામ જેવી કઢી બનાવી નાખીએ. 2 ચમચ બેસન લઈએ, થોડું આપણે પાણી નાખી દઈએ, 2 ચમચ જેટલું મિક્સ કરી દઈએ. પહેલાં પાણી ઓછું નાખવાનું, લમ્સ સરસ તૂટી જાય. અથવા તમે ચણાના લોટને સારી નાખવાનો. થોડું પાણી નાખીને આ બેસનમાં ગોટી હોય ને બરાબર તોડીને આ પાણી હારે મિક્સ કરી દઈએ. સ્વાદ અનુસાર થોડું 2-3 ગ્રામ નમક નાખી દઈએ, થોડી હળદર નાખી દઈએ, થોડું પાણી નાખીને મિક્સ કરી દઈએ. પાણીની જગ્યાએ તમે છાશ પણ નાખી શકો. આપણે ખટાશમાં લીંબુ નાખી દેવું. તીખા મરચાંની પેસ્ટ કરી નાખીએ કઢીમાં નાખવા. અડધો ઇંચ આદુના ટુકડા પણ નાખી દઈએ. આનાથી કઢીનો ફ્લેવર એકદમ મસ્ત આવશે. 1 ચમચ ચીની નાખી દઈએ, ખાંડ, 1 લીંબુનો રસ નાખી દઈએ. તેલ 1 ચમચ તેલ લીધું છે, એમાં રાઈ નાખી દઈએ. રાઈ ફૂટી હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. બેસન પીવી નાખી દઈએ. મીઠા લીમડાના પાન નાખી દઈએ. કઢીને ધીમા ગેસ ઉપર 2-3 મિનિટ ઉકળવા દઈએ. કઢીની ચટણી બનાવીને 5 મિનિટ થઈ ગઈ છે. મસ્ત ઘટ થઈ ગઈ છે, કઢી પાકી ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈએ. એટલી કંડેન્સરની જેટલી જાડી જોઈએ એટલી બની ગઈ છે. તો આપણે ખાટિયા ઢોકળાનો થોડો વઘાર મારી દઈએ. તેનો સ્વાદ બમણો થઈ જાય. આપણે 50 ગ્રામ જેવું તેલ લીધું છે, સિંગ તેલ છે. સિંગ તેલમાં જ વઘાર મારશું. ધીમા ગેસ ઉપર ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચ રાઈ નાખી દઈએ. રાઈ ફૂટી જાય પછી આ મરચાં નાખશું, એટલો લીમડો નાખી દઈએ. મરચાંનો લીમડો નાખી દઈએ. 1 ચમચ તલ નાખી દઈએ. વઘારનું નમક નાખી દઈએ, અડધી ચમચ. તો આપણે આવી રીતે ખાટિયા ઢોકળાનો વઘારે બનાવી નાખ્યો. વઘાર હોય સિંગ તેલનો તો મજા આવશે. અને ઢોકળામાં મારે મરચાં ખાવા જોઈએ એટલે આપણે મરચાં એમાં થઈ જાય. તો આપણે કઢીને વઘાર બનાવ્યો એટલે 10-15 મિનિટ વહી ગઈ છે. તો આ ઢોકળા ઠરી ગયા છે. આપણે કટિંગ કરી લઈએ. આવી રીતે કટિંગ કરી નાખીએ. એકદમ સરસ ખાટિયા ઢોકળા બન્યા છે. જોઈ શકો છો એકદમ સરસ જારી પડી ગઈ છે. દેખાવમાં પણ સરસ બન્યા છે. તે ઉખડી જાય છે સરસ. આ ઢોકળાનો સ્વાદ ખાટો સરસ હશે કારણ કે આપણે આથો કમ્પ્લીટ લાવ્યો હતો 8 કલાક અને દેખાવમાં સરસ છે, સ્વાદમાં સરસ છે. આપણે આ ઢોકળા ઉપર વઘાર નાખી દઈએ.
પછી મિક્સ કરી દઈએ. ઢોકળા ખાલી તેલમાં ખવાય ખાટિયા, પણ તમે આવી રીતે વઘાર બનાવીને ખાઓ તો ઢોકળાનો સ્વાદ બમણો થઈ જાય, મજા આવશે. આપણે ઉખડી નાખીએ છીએ ઢોકળા. આવી રીતે પ્લેટમાંથી ઉખડતા જાય અને આપણે જે વઘાર બનાવ્યો એ પણ મિક્સ સારવાર થઈ જાય. ખાટિયા ઢોકળા પણ બનાવવા સિમ્પલ છે બનાવવાના. ઘંટીમાં તૈયાર લોટ પણ મળી જાય, લઈ લેવાનો. અમદાવાદ સિટીમાં, રાજકોટમાં બધી જગ્યાએ મળે, ન મળે તો મેં કીધું એવી રીતે બનાવી નાખવાનો. આગળ વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું છે. અને આની હારે આપણે કઢી બનાવી છે. કઢી પણ આ ઢોકળામાં જોરદાર આવશે. આ ચોમાસાની ઋતુમાં ઢોકળા બધાને ભાવે, બાળકોના ટિફિનમાં તમે ભરી શકો. તો મિત્રો આપણે આ કઢી બનાવી લઈ લઈએ. આ ઢોકળા એ નીકળા તેલની કરતાં, નીકળા તેલ હારે ખાવીને કરતાં કઢીમાં મજા આવશે. ઢોકળા એવા બન્યા છે. લીલી ચટણી હારે તમે ખાવ તો હાલ છે. જો આપણા એક ઢોકળું છે, તમને તોડીને બતાવું. એકદમ સરસ પાકી ગયા છે. અને આ કઢી હારે જો કઢી એકદમ સોટી જાય છે, જોરદાર ખાવામાં પણ લાગે. આની હારે મરચાં કઢી આપણે બનાવ્યા છે. તો મિત્રો આપણે આ કાઠિયાવાડના ફેમસ, આપણે બધાના ફેવરેટ એવા ખાટિયા ઢોકળા બનાવ્યા છે. તમે પણ બનાવજો. વાટીદાળમાં જે વઘાર મારે એ રીતનો વઘારે મારી દીધો. તેલ મસ્ત લાગી ગયું. રાઈ ને તલ ને મરચાં ને બધું સારું દેખાય છે. ખાવામાં પણ ટેસ્ટ પણ જોરદાર છે. અને તમે આવી રીતે ખાટિયા ઢોકળા બનાવજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. ઢોકળાનું વજન બતાવી દઉં. ડીશ ભારે છે 400-500 ગ્રામની. 1.25 કિલો જેવા ઢોકળા બન્યા છે.